ઘઉંના પાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નિંદામણનો પ્રશ્ન જોવા મળતો હોય છે. આજે આપણે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું કે નિંદામણ માટે ઘઉંમાં શું વાપરી શકાય. આ ઉપરાંત ખેડૂતો ઘઉંના વાવેતરમાં કેવી રીતે ઉત્પાદન વધારે લઈ શકે તે પણ જાણીશું. મારું નામ છે ભરતભાઈ કે પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા. સાહેબ, તો આપણે ઘઉંની વાત કરીએ તો એમાં નિંદામણ નાશક કયું વાપરી શકાય અને કયા સમય વાપરી શકાય? તમે જે વાત કરી એ પ્રમાણે નિંદામણમાં પ્રશ્ન આપણા ઉત્તર ગુજરાતની અંદર મહત્વનો છે. અને એ જે છાણિયું ખાતર ભરાય છે એ છાણિયા ખાતરની અંદર જે કાચું ભરાતું હોય એટલે નિંદામણ ઉગવાનો આપણે પ્રશ્ન રહે છે. પણ ઘઉંની અંદર જો નિંદામણને ઉગવા ન દેવી હોય તો એના માટે જ્યારે વાવેતર કરતી વખતે જ્યારે ઘઉંને આપણે પહેરી દીધા એના પછી જે પાણી મૂકીએ એ પાણી મૂકતા પહેલાં નદીની રેતી સાથે 1 વીઘાની અંદર 300 ml પેન્ડીમિથાલિન દવા નદીના રેતી સાથે મિક્સ કરી પૂકી દેવામાં આવે અને પછી જો પાણી મૂકવામાં આવે તો નિંદામણ નીકળતું નથી. અને ઘણા ખેડૂતો ઊભા પાકની અંદર પણ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરે છે. એમાં 25 થી 30 દિવસ એટલે કે પહેલું પિયત અને બીજા પિયતની વચ્ચેનો ભાગ જે ગણીએ એ વખતે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકાય. એમાં મેટ સલ્ફેરન દવા આવે છે એ પંપની અંદર 1 એકરની અંદર 8 ગ્રામનું જે પેકેટ આવે છે મેટ સલ્ફેરનનું 1 એકરમાં એનો ઉપયોગ કરી શકાય. એ જ પ્રમાણે એને દવા લઈ અને છંટકાવ કરવામાં આવે તો ઊભા પાકમાં નિંદામણનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ઘઉંને પાકમાં આપણા જે જમીન છે જે પણ ખેતરમાં વાવેતર કરતા હોય ઘઉંનું એમાં જો ઝીંક તત્વની ઉણપ હોય તો ઘણી વખત આપણને ઉત્પાદનમાં નુકસાની આવે છે. એ નુકસાની ન આવે એના માટે પાયાનું જે ખાતર છે એ પાયાના ખાતર સાથે પણ ઉપયોગ કરી શકાય. પણ ઝીંક સલ્ફેટ અને DAPને હાર્ડવેર છે એટલે આપણે જ્યારે પણ વાવેતર પછી પહેલું પિયત આપીએ છીએ 18 થી 21 દિવસે એ વખતે જે યુરિયા ખાતર આપીએ છીએ એની સાથે 1 વીઘે 5 કિલો જો ઝીંક સલ્ફેટ આપી દેવામાં આવે તો સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઘઉંનું વાવેતર શિયાળુ વાવેતર તરીકે વધારે કરાતું હોય છે. ઘઉંના વાવેતરમાં કાચું છાણિયું ખાતર ભરવાના કારણે ખેડૂતોને નિંદામણનો પ્રશ્ન સતાવતો હોય છે. નિંદામણ એ મુખ્ય પાકની સાથે ઉગી નીકળતો બિનજરૂરી છોડ છે. આ છોડના કારણે મુખ્ય પાકને નુકસાન થતું હોય છે. આ છોડ જમીનમાંથી પોષક તત્વો અને પાણી ખેંચી લેતું હોય છે, જેના કારણે મુખ્ય પાકમાં ખેડૂતને ઉત્પાદન મળતું નથી.